હેલો મિત્રો, આજે આપણે જાણીશું ટેલીએ નવું વર્ઝન રિલીઝ કરેલું છે 7.0. તેની અંદર શું નવું છે, શું ખાસ છે, એના ફ્યુચર શું શું ઉમેર્યા છે વગેરે. તો સૌપ્રથમ આપણે ટેલીનું નવું વર્ઝન ડાઉનલોડ કરી લેશું. તો બ્રાઉઝર ઓપન કરી ટેલી સોલ્યુશનની સાઇટ ઉપર જઈ ફર્સ્ટ ઓપ્શન છે ટેલી સોલ્યુશન બેસ્ટ બિઝનેસ સોફ્ટવેર, તેના ઉપર ક્લિક કરીશું એટલે નવું પેજ ખુલશે. ટેલી સોલ્યુશન ડાઉનલોડ ટેલી પ્રાઇમનું, એમાં ડાઉનલોડ બટન ઉપર જઈ એટલે ટેલી પ્રાઇમ 7.0 અને ટેલી પ્રાઇમ એડિટ લોક 7.0 આ બે ઓપ્શન ડાઉનલોડના આવશે. તો આપણે ટેલી પ્રાઇમ એડિટ લોક વગરનું ડાઉનલોડ કરવાનું છે. તો ત્યાં ડાઉનલોડનું ઓપ્શન છે, તેના ઉપર ક્લિક કરશું એટલે કે ત્રણ ઓપ્શન ખુલી જશે, એક ન્યૂ યુઝર, એક એક્ઝિસ્ટિંગ કસ્ટમર અને એક સ્ટુડન્ટ. તો આપણે ન્યૂ યુઝર છીએ તો ન્યૂ યુઝર માટે ડાઉનલોડ કરી લેશું. સેટઅપ છે 67.6 MBનું. મિત્રો, સેટઅપ ડાઉનલોડ થઈ ગયું છે. તો શો ફોલ્ડરમાં જઈ આપણે સેટઅપને રન કરાવશું. સેટઅપ રન કરાવશું એટલે સિલેક્ટ એપ્લિકેશન ટુ મેનેજ આવું ઓપ્શન પહેલાં ખુલશે. તેની અંદર આપણે જે જૂના સેટઅપ ઇન્સ્ટોલ કરેલા છે તે બધા સેટઅપ આપણે અહીંયા શો કરશે, જેટલા ટેલીના સેટઅપ ઇન્સ્ટોલેશન કરેલા છે તે બધા. તો આપણે અત્યારે નવું ઇન્સ્ટોલેશન કરવું છે આ, તો ઇન્સ્ટોલ નાવની અંદર જશું અને ઇન્સ્ટોલ આપશું એટલે આપણું નવું ટેલીનું સેટઅપ 7.0 ઇન્સ્ટોલ થઈ જશે. ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તરત જ સ્ટાર્ટનું ઓપ્શન આવશે. હવે એપ્લિકેશનની અંદર ટેલી પ્રાઇમ રિલીઝ વર્ઝનની અંદર જો 7.0 જે નવું વર્ઝન આવી ગયું છે તે, અને જે આપણું ઇન્સ્ટોલેશન થયું છે કઈ ડ્રાઈવમાં, તો સી ડ્રાઈવની અંદર ટેલી પ્રાઇમની અંદર થયું છે. અને એની શોર્ટકટ આપણે ડેસ્કટોપ ઉપર ટેલી પ્રાઇમ 3 કરીને આપેલી છે. સ્ટાર્ટ ઉપર જઈ આપણે ઓપન કરી લેશું. હવે ટેલી પ્રાઇમ 7.0 જે નવું વર્ઝન આવેલું છે તેનું ડેશબોર્ડ ઓપન થઈ ગયું છે. તો તેની અંદર શું શું નવું આવ્યું છે, તો સૌપ્રથમ આપણે અહીંયા હેલ્પમાં જઈ અને સેટિંગમાં જશું. તેની અંદર આપણે જોશું ભાઈ, પહેલું ઓપ્શન છે લાઇસન્સ. તો લાઇસન્સની અંદર મેનેજ લાઇસન્સ અને મેનેજ એકાઉન્ટના ઓપ્શન છે. ત્યાર પછી છે લેંગ્વેજ. તો આપણે જે લેંગ્વેજની અંદર ટેલીને ઓપન કરવું હોય, જે લેંગ્વેજની અંદર ટેલી આપણે વાપરવું હોય તે લેંગ્વેજ અહીંથી આપણે સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી છે કરન્સી. તો આપણે જે કરન્સીમાં વર્ક કરવું હોય તે કરન્સીનું ઓપ્શન અહીંયા સિલેક્ટ કરી લેશું. ત્યાર પછી છે સ્ટાર્ટઅપ. તો સ્ટાર્ટઅપની અંદર આપણે જશું તો ઉપર શો મોરનું ઓપ્શન છે, તેના ઉપર જઈ તો ફર્સ્ટ ઓપ્શન છે લોડ કંપની ઓન સ્ટાર્ટઅપ, યસ. ત્યાર પછી કંપનીઝ ટુ લોડ, એટલે અહીંયા જે આપણે ટેલી ચાલુ કરી ત્યારે જે કંપની ડાયરેક્ટ ઓપન કરવી હોય તે અહીંયા સિલેક્ટ કરી લેશું એટલે ડાયરેક્ટ તે કંપની ઓપન થશે. ઓપન ડેશબોર્ડ ઓન લોડિંગ કંપની. પછી સ્ટાર્ટ એપ્લિકેશન ફૂલ સ્ક્રીન, એટલે જે એપ્લિકેશન ચાલુ કરી ત્યારે ફૂલ સ્ક્રીનની અંદર આપવામાં આવશે. તો આ બધા ફ્યુચર આમાં આપેલા છે. પાછા હેલ્પમાં જશું આપણે અને અહીંયા ઓપ્શન છે વોટ્સ
ન્યૂ, તો તેના ઉપર ક્લિક કરશું તો એક પેજ ઓપન થઈ જશે. પીડીએફ ફાઇલ, જેની અંદર આપણે જે નવું વર્ઝન રિલીઝ કરેલું છે ટેલી 7.0નું, તેના વિશે શું શું નવું વર્ઝનની અંદર અપડેટ આપેલું છે તે બધી વસ્તુ અહીંયા તમને સમજાવેલી છે. અહીંયા લેંગ્વેજનું ઓપ્શન છે, તમારે હિન્દીમાં જો સમજવું હોય તો અહીંયા હિન્દી સિલેક્ટ કરી લેશો એટલે હિન્દીમાં થઈ જશે. તો એમાં ફર્સ્ટ છે ઓટો બેકઅપ, કે હવે ટેલીએ તમને ઓટો બેકઅપની સુવિધા આપી દીધી છે નવા ફ્યુચરની અંદર. જે તમારો બેકઅપ જો તમારી ટેલી પ્રાઇમનું લાયસન્સ એક્ટિવ હોય તો તે આપણે ટેલી ડ્રાઈવની અંદર લઈ શકો. અત્યાર સુધી આપણે લોકલ સ્ટોરેજની અંદર બેકઅપ આવતો, હવે ટેલી ડ્રાઈવે એનું પર્સનલ, જેમ આપણે ગૂગલ ડ્રાઈવ આવે છે તેમ ટેલી ડ્રાઈવે એનું પર્સનલ ડ્રાઈવ અહીંયા આપી દીધું છે કે જેની અંદર આપણે બેકઅપ લઈ શકીએ. બેકઅપ શિડ્યુલ, એટલે આપણે જે બેકઅપ લેવો છે તેનું શિડ્યુલ પણ અહીંયા આપણે ફિક્સ કરી શકીએ નવા ઓપ્શનની અંદર, કે ભાઈ આપણે રોજ સવારે 7 વાગે ઓટોમેટિક બેકઅપ લઈ લઈએ, રોજ સાંજે બેકઅપ લઈ લઈએ. તેનું શિડ્યુલ પણ અહીંયા નવા ઓપ્શનની અંદર જે ટેલી 7.0 છે તેની અંદર ટેલીએ આપી દીધું છે. તો તે ક્યાંથી થાય છે? તો સૌ ઉપર ડેટામાં જઈ બેકઅપ એન્ડ રિસ્ટોરનું ઓપ્શન છે, તેની અંદર ફર્સ્ટ ઓપ્શન છે બેકઅપનું. તો બેકઅપની અંદર જશો એટલે ઓપ્શન અહીંયા આવી ગયું છે ટેલી ડ્રાઈવ. જો તમે ટેલી ડ્રાઈવ સિલેક્ટ કરી લેશો તો જે આપણો બેકઅપ આ ટેલીનો કંપનીનો ડેટાનો બેકઅપ લઈએ છીએ તે ટેલી ડ્રાઈવની અંદર બેકઅપ આવશે. જો અહીંયા સ્પેસિફાઈડ ડ્રાઈવ કરી અને સિલેક્ટ કરશો તો આપણી લોકલ ડ્રાઈવની અંદર બેકઅપ આવશે. એટલે ટેલીએ આ ટેલી ડ્રાઈવનું નવું ફ્યુચર એડ કરેલું છે. ત્યાર પછી નીચે છે સિક્યુરિટી ડિટેલની અંદર, જે આપણે ટેલી ડ્રાઈવની અંદર બેકઅપ લઈએ છીએ તેની અંદર પાસવર્ડ પ્રોટેક્શન રાખવું હોય તો અહીંયા યસ આપી દેશો એટલે તેનું પાસવર્ડ પ્રોટેક્શન થઈ જશે. ત્યાર પછી છે સેકન્ડ ઓપ્શન શિડ્યુલ બેકઅપ. જે આપણે બેકઅપ ટેલી ડ્રાઈવની અંદર લેવો છે તો તેનું શિડ્યુલ આપણે જે ઓટોમેટિક શિડ્યુલ ડેઇલી બેકઅપ લેવો હોય તો બેકઅપની અંદર ડેઇલી ટાઈમની અંદર જે આપણે ટાઈમ અહીંયા ફિક્સ કરશું, ધારો કે સાંજે 5 વાગે, તો સાંજે 5 વાગ્યાનો ટાઈમ અહીંયા આપી દેશું તો ટેલી ઓટોમેટિક સાંજે 5 વાગે તેની ડ્રાઈવની અંદર બેકઅપ લઈ લેશે. પણ જો તમારી પાસે ટેલીનું .net અથવા તમારી પાસે લાયસન્સ એક્ટિવેશન હશે તો જ આ ફ્યુચર તમને ઉપયોગ કરવા દેશે. અને નીચે સેટ બેકઅપ પાસવર્ડની અંદર જે બેકઅપ લ્યો છો તેને પાસવર્ડ પ્રોટેક્શન આપવું હોય તો અહીંયા યસ આપી અને તમે એક્સેપ્ટ આપશો એટલે તે બેકઅપ પાસવર્ડ પ્રોટેક્શન વાળો થઈ જશે. ત્યાર પછી છે રિસ્ટોર. જો બેકઅપને આપણે રિસ્ટોર કરવું હોય તો પછી મેનેજ ટેલી ડ્રાઈવ, એટલે કે જે આપણે ટેલી ડ્રાઈવની અંદર બેકઅપ લઈએ છીએ તેનું મેનેજ ટોટલ અહીંયાથી થશે. અહીંયા આપણે આપણી જે ડ્રાઈવ સિલેક્ટ કરી એનો આઈડી પાસવર્ડ જીમેલનું હોય આપણો ટેલીનો જે આઈડી પાસવર્ડ તે અહીંયા ફિલઅપ કરી દેશું એટલે આપણી ટેલી ડ્રાઈવ ઓપન થઈ જશે અહીંયા ટેલીની અંદર. ત્યાર પછી ટેલી ડ્રાઈવ લોગિન એન્ડ લોગઆઉટ. અહીંયાથી આપણી ટેલી ડ્રાઈવ લોગિન અને લોગઆઉટ આપણે કરી શકશું. જે આપણે ડ્રાઈવની અંદર બેકઅપ લેવો હોય ત્યારે લોગિન કરી લેવાનું અને બેકઅપ ના લેવો હોય ત્યારે લોગઆઉટ કરી શકીએ. ત્યાર પછી છે બીજું ફીચર આસાન પ્રાઇમ બેન્કિંગ. હવે ટેલીએ આ તમને નવું ફીચર આપી દીધું છે કે હવે તમે કોઈ પણ વ્યક્તિને પેમેન્ટ કરવું હોય તો તેને SBI રે લિંક કરી દીધું છે ટેલી. તો ડાયરેક્ટ તમે ટેલીની અંદરથી તે વ્યક્તિને સીધું પેમેન્ટ કરી શકશો. તો એનું ફ્યુચર પણ ટેલીની અંદર આવી ગયું છે નવું. તો અહીંયા એક્સચેન્જની અંદર સેન્ડ પેમેન્ટ,
સેન્ડ પેમેન્ટનું ઓપ્શન આપી દીધેલું છે ટેલીએ. તો અહીંયા ઓલ બેન્કિંગ ઓપ્શનની અંદર જશું એટલે અહીંયા લોગિન એન્ડ લોગ આઉટ. તમારે ટેલીમાંથી ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિને પેમેન્ટ કરવું હોય તો અહીંયા તમે તમારી બેંક ડિટેલ ફિલઅપ કરી લોગિન કરી અને તમે અહીંયા રજિસ્ટ્રેશન કરી દેશો, બેંક કનેક્ટ કરશો એટલે અહીંયા સેન્ડ પેમેન્ટનું ઓપ્શન ઓપન થઈ જશે. આના ઉપરથી તમારું બેંકનું જે સ્ટેટમેન્ટ છે તે ઓટોમેટિક ટેલીની અંદર એન્ટ્રી થઈ જશે. જેનું પેમેન્ટ આપણું ટેલીએ ઓટોમેટિક કરેલું છે તેની એન્ટ્રી પણ ટેલીમાં ડાયરેક્ટ થઈ જશે. આપણે બેંકના સ્ટેટમેન્ટની એન્ટ્રી કરવાની જરૂર પડશે નહીં. આ એક સુવિધા ટેલીએ આપેલી છે કે ડાયરેક્ટ તમારું ટેલી હવે સીધું બેંક આયરે કનેક્ટ થઈ જશે. ત્યાર પછી છે સ્માર્ટ ફાઇન્ડ. સ્માર્ટ ફાઇન્ડનું ઓપ્શન આપેલું છે ટેલીએ. તો સ્માર્ટ ફાઇન્ડનું ઓપ્શન જો અહીંયા ટેલીએ આપેલું છે ત્યાં ઉપર જ આપી દીધું છે હવે સ્માર્ટ ફાઇન્ડનું, કે અહીંયા આપણે ગમે એ વસ્તુ લખશું તો એન્ટર આપશું એટલે એને લગતું કોઈ પણ જાતની લેતી દેતી, એને લગતા કોઈ પણ જાતના લેજર જે પણ વસ્તુ હશે એ બધી વસ્તુ ડેટા તમને ડાયરેક્ટ એક એન્ટર ઉપરથી તમને અહીંયા મળી જશે. અત્યાર સુધી આપણે શું કરતા કે અલ્ટર F12 કરી અને તેને ગોતવા જતા, પણ હવે સ્માર્ટ ફાઇલની અંદર આ એક ઓપ્શન આપી દીધું છે કે ઉપર ડાયરેક્ટ તમે ગમે તે વસ્તુ સર્ચ કરશો એટલે ડાયરેક્ટ તમને તેનું ઓપ્શન મળી જશે. હવે તે અહીંયા આપણે હેલ્પમાં જશું, ત્યાં સેટિંગની અંદર ત્યાં ફાઇન્ડનું ઓપ્શન આપેલું છે તેના ઉપર જઈશું એટલે ફાઇન્ડને લગતા જે પણ ફ્યુચર ટેલીએ આપેલા છે તે અહીંયા શો કરવા માંડશે. તો જો પેલું ઓપ્શન છે ફાઇન્ડ વિથિન કરંટ કંપની, એટલે કે આપણે જે સર્ચ કરવું છે તે આ કરંટ કંપનીની અંદર કરવાનું છે. શો ફોર ઓલ રિઝલ્ટ, એમ કે બધા રિઝલ્ટ શો કરવાના. પછી જે ઇન્ક્લુડ સિમિલર સ્પેલિંગ્સ, એટલે અહીંયા આપણે આને યસ આપી દેશું. બીજું ઓપ્શન પણ કોન્ટેસ્ટ મેચ, એને પણ યસ આપી દેશું. એટલે આપણે ગમે ત્યારે ગમે એ વસ્તુ સર્ચ કરીએ અહીંયા ફાઇન્ડમાં અને સ્પેલિંગ લખવામાં મિસ્ટેક થઈ જાય તો તેને સિમિલર જે સ્પેલિંગ હોય તે બધા ખાતા અહીંયા આપણે શો કરવા માંડશે. આપણે સ્પેલિંગની અંદર મિસ્ટેક હોય, કોઈ એક શબ્દ આડાઅવળો લખાઈ ગયો હોય તો તે સ્પેલિંગને ફાઇન્ડ કરી અને તેને લગતા ટોટલ એકાઉન્ટ અહીંયા આપણે શો કરવા માંડશે. તો આ ટેલીએ એક નવું અને બહુ મસ્તીનું જબરજસ્ત ફ્યુચર તમને આપી દીધું છે ટેલીની અંદર. ત્યાર પછી છે હવે માઇગ્રેશનનું ઓપ્શન છે, સુગમ માઇગ્રેશન. ટેલીએ હવે જે આપણે કંપની ગમે ત્યારે ગમે એ કંપનીને માઇગ્રેટ કરતા એક વર્ઝનમાંથી બીજા જૂના વર્ઝન, જાણો કે 6.2 અંદર હોય અને એને 7ની અંદર આપણે માઇગ્રેટ કરવી છે, તો તેને જ્યારે માઇગ્રેટ કરતા તો તે માઇગ્રેશન આપણે જો પૂરું ન થાય ત્યાં સુધી આપણે ટેલીમાં બીજું કોઈ વર્ક કરી શકતા નહીં. પણ હવે તેની અંદર તેને નવું વર્ઝનની અંદર નવું ઓપ્શન આપી દીધું છે કે તેને આપણે જ્યાં સુધી માઇગ્રેશન થયું છે એને ત્યાં પુશ કરી શકીએ અને પાછું ફરીથી આપણે જ્યારે ટાઈમ મળે ત્યારે તેને નવેસરથી જ્યાંથી પુશ કરેલું છે ત્યાંથી જ આપણે તેને ચાલુ કરી શકીએ. તે માટેનું ઓપ્શન અહીંયા આપી દીધું છે ટેલીએ માઇગ્રેશન માટેનું. તો માઇગ્રેશન માટે અહીંયા ઓપ્શન છે ડેટાની અંદર જે માઇગ્રેટ. હવે આ કંપનીને આપણે માઇગ્રેટ કરવી છે તો એન્ટર આપી અહીંયા નો આપી દેશું બેકઅપને અને માઇગ્રેટ આપશું એટલે આપણી કંપની માઇગ્રેટ થઈ ગઈ છે. હવે F3 થી આપણે તે કંપની સિલેક્ટ કરી લેશું માઇગ્રેટ થઈ ગઈ છે તે. તો
માઇગ્રેશનની સ્પીડ પણ વધી ગઈ છે ટેલીની અંદર. જે કંપની આપણે ત્યાર પછી ટેલીએ આપેલું છે સહજ જીએસટી અનુપાલન. એટલે કે હવે ટેલીની અંદર જે આપણે ઈ ઇનવોઇસ, ઈ-વે બિલ વગેરે બનાવતા, તેને આપણે જો બની ગયું હોય અને કાંઈ ખોટું બનેલું છે તો તેને આપણે કેન્સલ કરવા માટે જીએસટીના અથવા ઈ-વે બિલમાં અથવા ઈ ઇનવોઇસના પોર્ટલ ઉપર જવું પડતું. પણ હવે ટેલીએ આ નવા ફ્યુચરની અંદર તમને અહીંયાથી ડાયરેક્ટ ટેલીમાંથી જ તેને કેન્સલ કરી શકો. ડાયરેક્ટ ટેલીમાંથી તમે એને કેન્સલ આપી શકો તે ઓપ્શન આપી દીધું છે. એટલે હવે તમારે ઈ-વે બિલ કે ઈ ઇનવોઇસને કેન્સલ કરવા જવા માટે નવી તમારે ઈ ઇનવોઇસની કે ઈ બિલની સાઇટ ખોલવી પડશે ને અહીંયાથી ડાયરેક્ટ કેન્સલ થઈ જશે. પછી रिटर्न आधारित के लिए जीएसटीआर 3B को एकल जेसन या एक्सेल फाइल में एक्सपोर्ट कर सकते हैं. હવે ટેલીએ જે જીએસટીઆર 3B છે તેને હવે જેસન ફાઇલની અંદર પણ એક્સપોર્ટ કરવાનું ઓપ્શન આપી દીધું છે. નહીતર આપણે ટેલીની અંદર ઇમ્પોર્ટ એક્સપોર્ટની અંદર અમુક વસ્તુની અંદર જેસન ફાઇલની અંદર તમને ઇમ્પોર્ટ કરવા દેતા અને એક્સપોર્ટ કરવા દેતા. પણ હવે ટેલીએ બધી જ વસ્તુની અંદર જેસન ફાઇલનું ઓપ્શન આપી દીધેલું છે. એટલે તમે ટેલીનો કોઈ પણ ડેટા ઇમ્પોર્ટ કરો કે એક્સપોર્ટ કરો તો તેની અંદર જેસન ફાઇલ જે ડેટા એક્સચેન્જ કરવાનો છે તે જેસનનું ઓપ્શન બધા ફ્યુચરની અંદર ટેલીએ આપી દીધું છે. નવા વર્ઝનની અંદર, જૂના વર્ઝનની અંદર આપણે કોઈ અમુક સેપરેટ ડેટાની અંદર જેસન ફાઇલમાં આપણે એક્સપોર્ટ કરી શકતા. ઈ-વે બિલ છે, ઈ ઇનવોઇસ છે, જેને અપલોડ કરવા માટે આપણે જેસન ફાઇલમાં એક્સપોર્ટ કરી શકતા. પણ હવે બધા ફ્યુચરની અંદર 3B ને પણ તમારે જેસન ફાઇલની અંદર અપલોડ કરવું હોય તો થઈ જશે. પછી જીએસટી રિપોર્ટ, જીએસટીઆર 1, 3B, જીએસટીઆર 2A, જીએસટીઆર 2B અને ઈ ઇનવોઇસ, ઈ-વે બિલ મેં અનકોસ્ટેડ આપી લીધું છે, જેની અંદર ડુપ્લિકેટ વાઉચરનું પહેચાન પણ થઈ જશે. હવે તમે જે જીએસટીઆર 1, જીએસટીઆર 3B, 2A, 2B, ઈ ઇનવોઇસ એની અંદર ડુપ્લિકેટ વાઉચર હોય તો તેની પણ વાઉચરની પહેચાન આપણે ટેલી નવા ફ્યુચરની અંદર થઈ જશે. અથવા તો જીએસટી રિપોર્ટની અંદર જીએસટીઆર 1, 2B, 3B, જીએસટીઆર 2, ઈ ઇનવોઇસ, ઈ-વે બિલ વગેરેની અંદર જેસનનું ઓપ્શન ટેલીએ આપી દીધું છે કે તમે તેની અંદર જેસનની અંદર તમે તેને કન્વર્ટ કરી શકશો. ત્યાર પછી आईएमएस में आईटीसी कटौती को सरल बनाया है. હવે આઈએમએસ ઉપર જઈને આપણે ગમે ત્યારે ગમે આઈટીસી B2B કે B2A ની અંદર આપણે જ્યારે ડેટા ટેલીની અંદર કરતા સિંક્રોનાઇઝ ત્યારે આપણે આઈએમએસ ની અંદર જઈ એનું લોગિન કરી અને એનું જેસન ફાઇલ ડાઉનલોડ કરીને આની અંદર અપલોડ કરવી પડતી ને વગેરે ઓપ્શન આપણે કરવા પડતા. પણ હવે ટેલીએ ડાયરેક્ટ તમને આપી દીધું છે કે તે આઈએમએસ ઉપર જઈ અને ડાયરેક્ટ તમે ટેલીની અંદર જ સીધું તે કોઈ પણ જાતના ડેટા આઈટીસી જે મેચિંગ કરતા તે ડાયરેક્ટ ટેલીની અંદર તમે કરી શકશો. પછી લાઈવ પોર્ટલ સિંક્રોનાઇઝ એટલે કે તમે અત્યારે ગમે એ કંપની સાથે લાઈવ પોર્ટ સિંક્રોનાઇઝ જીએસટી વાળું સિંક્રોનાઇઝેશન કરી લીધું. ધારો કે તમે ગમે એ વ્યક્તિને માલ વેચો તો તે પણ જીએસટી રજિસ્ટ્રેશન છે અને તમારી પેટી પણ જીએસટી રજિસ્ટ્રેશન છે. તો B2B ની અંદર તમે માલ વેચો, તમે અહીંથી જે બિલ બનાવો એ બિલ જો તમે બેને સિંક્રોનાઇઝ કરેલું હોય ટેલી પોર્ટલ ઉપર તો તમે અહીંથી બનાવો તરત જ સામેવાળી વ્યક્તિને તેના પોર્ટલ ટેલીની અંદર તે બિલ શો કરવા મળશે. જો તે વ્યક્તિ ને ડાયરેક્ટ એક્સેપ્ટ, રિજેક્ટ અને કેન્સલ આ ત્રણેય ઓપ્શન આપેલા હશે, તેના ઉપર જે ક્લિક કરશે એ ડાયરેક્ટ જ થઈ જશે. પેન્ડિંગનું ઓપ્શન છે, રિજેક્ટનું ઓપ્શન છે અને એક્સેપ્ટનું ઓપ્શન છે, જે ડાયરેક્ટ જ તેને શો કરવા મળશે. ત્યાંથી તે એક્સેપ્ટ આપશે એટલે 3B ની અંદર ડાયરેક્ટ જ તમારું
એક્સેપ્ટ થઈ અને શો કરવા મળશે. આસાની છે જેસન ફોર્મેટ में डेटा एक्सचेंज. હવે કોઈ પણ ફાઇલને તમે જેસન ફોર્મેટની અંદર ડેટાનું એક્સચેન્જ કરી શકશો ટેલીની અંદર. અત્યાર સુધીની અંદર એવું હતું કે ભાઈ અમુક જે ટેલીની અંદર જે અમુક ફાઇલ જ હતી કે જેની આપણે એક્સપોર્ટ કરીએ તો એ અથવા ઇમ્પોર્ટ કરીએ તો જેસન ફાઇલની અંદર ઇમ્પોર્ટ થતું. પણ હવે કોઈ પણ જેસન ફોર્મેટને તમે જેસનની અંદર ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી શકશો. જે ટેલીએ નવું ફીચર આપી દીધું છે. પછી કંપની જે આપણે રિપોર્ટ લોડિંગ માટેનું ઓપ્શન છે તો સ્ટાર્ટઅપની અંદર જે આપણે કંપની લોડ લેતી સ્ટાર્ટિંગમાં એ લોડનું ઓપ્શન પણ અહીંયા ઓછું થઈ જાય. જે લોડિંગ ઓછું લે તેના માટેનું પણ ઓપ્શન આપી દીધું છે. તો તે આપણે અહીંયા સેટિંગમાં જોયું તે પ્રમાણે સ્ટાર્ટઅપની અંદર અહીંયા શો મોરની અંદર લોડિંગ કંપની ઓપ્શન યસ આપશો એટલે કે તમારે જે કંપનીની અંદર પહેલા જે વર્ક કરતા ત્યારે સ્લોમાં હાલતી તે પણ હવે તમે અહીંયા યસ આપતા તમારા રિપોર્ટ ને વગેરે લોડિંગ થોડું ફાસ્ટ થઈ જશે કંપનીની અંદર. તો તે પણ ઓપ્શન ટેલીએ નવું આપી દીધું છે. પછી યુએઈ દિરામ અને सऊदी रूबेल रियल के लिए भी नया मुद्रा आ गया है. टेलीની અંદર આપણે જે કરન્સી દિરામ અને રિયાલ એ બે કરન્સીના ઓપ્શન હતા નહીં. તો તે પણ ટેલીએ અહીંયા દિરામ અને રિયાલ બેના ઓપ્શન આપી દીધા. જેની શોર્ટકટ અહીંયા આપી છે Ctrl+Shift+6 અને સાઉદીની અંદર ઓપ્શન આપેલું છે Ctrl+Shift+7. એટલે એ પણ તમે જ્યારે ગમે તે આપણે ઇમ્પોર્ટ કરતા હોય તો કોઈ પણ વ્યક્તિને આપણે ઇમ્પોર્ટ કર્યું તો ત્યારે આપણે જે ડોલરમાં કર્યું હોય તો ડોલર આપણે ઉપર જ્યારે એનું કંપનીની અંદર જે પાર્ટીને આપણે ઇમ્પોર્ટ કરેલું જેની પાસેથી ઇમ્પોર્ટ કરેલું છે તેનું પેમેન્ટ ડોલરમાં આવ્યું તો આપણે ડોલરનું એકાઉન્ટ બનાવતા ત્યારે ડોલર લખતા અને સિમ્બોલની અંદર ડોલરનો સિમ્બોલ આવતો. પણ હવે કંપનીએ ટેલીએ દિરામ અને રિયાલ બેનું ઓપ્શન આપી દીધું. દિરામ અને રિયાલ બે પણ ઓપ્શન જેના સિમ્બોલ ટેલીની અંદર શો કરશે. હવે તો ટેલીએ એક હજી નવું ઓપ્શન આપેલું છે કનેક્ટિંગ ભારત. એટલે કે હવે તમે બે જીએસટી રજિસ્ટ્રેશન કંપની હોય તો તમે તેને બેને કનેક્ટ કરી નાખો સામે સામે પોર્ટલની અંદર. તો તમે અહીંયાથી બિલ બનાવશો તો ટુબીની અંદર સામેવાળી કંપનીને ડાયરેક્ટ તે શો કરવા મળશે. તમે જ્યારે બિલ બનાવશો તે જ ટાઈમે કનેક્ટિંગ ભારતની અંદર ડાયરેક્ટ તમને તે સમયે જ સામેવાળી કંપનીને તે બિલ ટેલીની અંદર આઈએમએસમાં શો કરવા મળશે. જો તે ત્યાંથી એક્સેપ્ટ, રિજેક્ટ અને પેન્ડિંગ આ ત્રણ ઓપ્શન હશે ત્યાંથી એક્સેપ્ટ આપી દેશે તો તરત જ તેનું 2B અને 2A ની અંદર અપલોડ થઈ જશે. તો આ હતા ટેલીની અંદર નવા ફ્યુચર જે ટેલીએ આપણે શો કરેલા છે 7.0 ની અંદર જે રિલીઝ કરેલું છે તેની અંદર. આજના વિડીયો માટે આટલું. કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.